કેમ છો મિત્રો? મજામાં? ચાલો ફરી પાછા જે છે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સમાં આપણે આગળ વધીએ છીએ. ચેપ્ટર નંબર 1. આજનો આપણો ટોપિક જે છે એ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. ખાસ ટોપિક તમે ધ્યાનથી સમજજો, દરેક વસ્તુમાં ખાસ ધ્યાન આપજો. આજે ખૂબ મહત્વની આપણે વાત કરવાના છીએ. ચાલો તો ટોપિકનું હેડિંગ જે છે આપણે આપીએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. ચાલો અત્યાર સુધીમાં ચેપ્ટરમાં આપણે જે ભણ્યા એની ઉપર એક નજર કરીએ તો સૌથી પહેલા આપણે વિદ્યુતભાર વિશે માહિતી મેળવી. પછી આપણે એ શીખ્યા કે સ્થિર વિદ્યુતભારો જે છે એ એકબીજા પર વિદ્યુત બળ લગાડે છે. એટલે વિદ્યુત બળની આપણે વાત કરી. બિંદુવત વિદ્યુતભાર માટે બળનું સૂત્ર પણ આપણે શીખ્યા, કુલમનો નિયમ. બરોબર. હવે વિદ્યુત બળને સમજવા માટે કે ભાઈ વિદ્યુત બળ જે છે એ કેટલા અંતરે કઈ રીતે લાગે એ સમજવા માટે આપણે વિદ્યુત ક્ષેત્ર સમજ્યા. કારણ કે વિદ્યુત ક્ષેત્ર આપણે સમજ્યા ખરા, પણ આપણા મગજમાં એ પણ હોવું જોઈએ કે આ કોન્સેપ્ટ શું કામ દાખલ કરવામાં આવ્યો. કારણ કે ક્ષેત્ર જે છે એ બળનો ખ્યાલ આપે છે. બરોબર. એટલે કે વિદ્યુત બળને સમજવા માટે આપણે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વ્યાખ્યાયિત કર્યું. બરોબર. હવે વિદ્યુત ક્ષેત્રને સમજવા માટે ક્ષેત્ર રેખાઓ જે છે એ સમજવી પડે. હવે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાઓ આ બંનેનો ખ્યાલ જે છે એ ફેરેડે આપેલો હતો. બરોબર. હવે ક્ષેત્ર તો વાસ્તવિક છે, ભલે દેખાય નહીં, પણ ક્ષેત્ર વાસ્તવિક છે. જ્યારે ક્ષેત્ર રેખાઓ જે છે એ તદ્દન કાલ્પનિક છે. બરોબર. એ આપણે અનુભવી ન શકીએ, પણ ક્ષેત્ર રેખાઓની જરૂર શું કામ પડી? વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે, વિદ્યુત ક્ષેત્રની સમજણ સરળતાથી આપણે આપી શકીએ એની માટે. હવે સમજો કઈ રીતે. દાખલા તરીકે કોઈ ધન વિદ્યુતભાર છે. હવે આ ધન વિદ્યુતભારનું ક્ષેત્ર શેની મદદથી આપણે નક્કી કરીએ? પરીક્ષણ વિદ્યુતભારની મદદથી. હવે પરીક્ષણ વિદ્યુતભારને જ્યારે આની નજીક મૂકીએ આપણે, ધારો કે આ આપણો પરીક્ષણ વિદ્યુતભાર Q0, તો આ વિદ્યુતભાર આની ઉપર ક્યાં બળ લગાડશે? બહારની તરફ બળ લગાડશે. બરોબર છે. એટલે આપણે એવું કીધું કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની દિશા જો ધન વિદ્યુતભાર હોય તો બહારની તરફ હોય. બરોબર. હવે એ જ વસ્તુ જે છે એ મારે ગ્રાફ સ્વરૂપે એટલે કે દોરીને સરળતાથી સમજાવી છે. એટલે કે કોઈ જગ્યાએ આવી રીતે જો હું બહારની તરફ આમ રેખાઓ દર્શાવું તો મને સરળતાથી ખ્યાલ આવી જાય કે અહીંયા પડેલો વિદ્યુતભાર જે છે એ ધન હશે. કારણ કે ધન વિદ્યુતભાર જે છે એ બહારની તરફ જે છે એ બળ લગાડે. એટલે સમજો પહેલા હું તમને શું સમજાવવા માંગુ છું કે ક્ષેત્ર રેખાઓ શા માટે જરૂરી છે? તો ક્ષેત્ર રેખાઓ શેની માટે જરૂરી છે? વિદ્યુત ક્ષેત્રના વર્ણન માટે. વિદ્યુત ક્ષેત્રને આપણે સરળતાથી સમજી શકીએ એ માટે છે. બરોબર. એટલે કે ક્ષેત્રને આપણે દોરીને બતાવવું હોય તો કોની મદદથી આપણે દોરીને બતાવી શકીએ? ક્ષેત્ર રેખાઓની મદદથી. હવે ક્ષેત્ર રેખાઓ કઈ રીતે દર્શાવવાની એના પણ નિયમો છે જે આગળ જતા આપણે જોશું. અહીંયા સમજીએ કે કોઈ પણ વિદ્યુતભારની ક્ષેત્ર રેખા આપણે કઈ રીતે બતાવી શકીએ. તો ધ્યાનથી સમજજો. આ આપણો ધન વિદ્યુતભાર છે. હવે ધારો કે અહીંયા મેં કોઈ વિદ્યુતભાર એકદમ નજીક મૂક્યો તો એના પર બળ ક્યાં લગાડશે? બહારની તરફ લગાડશે. ધારો કે એનાથી થોડોક દૂર અહીંયા મેં વિદ્યુતભાર મૂક્યો, એકદમ બાજુમાં, એકદમ નજીક, તો પણ બળ બહારની બાજુ લાગવાનું. અહીંયા મૂકીશ તો પણ બહારની બાજુ બળ લાગવાનું. કોઈ પણ જગ્યાએ મૂકશો બળ ક્યાં લાગવાનું છે? બહારની તરફ લાગશે. એટલે કે આ વિદ્યુતભારની આસપાસ એક પણ બિંદુ તમને એવું નહીં મળે કે જ્યાં બળ નહીં લાગતું. વધારે કે ઓછું લાગતું હશે પણ બળ તો લાગતું જ હશે. બરોબર. તો જે જગ્યાએ બળ લાગે છે એવા બધા બિંદુઓને તમે ભેગા કરીને એક રેખા દોરો તો એ આપણી ક્ષેત્ર રેખા તૈયાર થઈ જાય. જેમ કે આ વિદ્યુતભાર જે છે એની આસપાસ બધા બિંદુએ જે છે એ બળ જે છે એ લાગવાનું. તો એવા કેટલાય બધા અસંખ્ય મને બિંદુઓ મળશે અને એ બિંદુમાંથી પસાર થતી હું રેખા દોરું તો એ આ વિદ્યુતભારની ક્ષેત્ર રેખા થઈ ગઈ. એટલે ક્ષેત્ર રેખા જે છે એ હંમેશા સળંગ આવશે. હું આની ક્ષેત્ર રેખા આવી રીતે ન દર્શાવી.
ત્રુટક રેખા વડે આમ આવી રીતે ન બતાવી શકાય. કારણ કે આજે છે એ શું દર્શાવે છે? બળની દિશા બતાવે છે. અને બળની દિશા ક્યારે બતાવી શકીએ? બળ લાગતું હોય ત્યારે બતાવી શકીએ. તો આ વિદ્યુત ભારની આસપાસ બધે બળ લાગવાનું જ છે. પણ જો તમે વચ્ચે ખાલી જગ્યા છોડો છો તો એનો અર્થ એવો થયો કે અહીંયા બળ શૂન્ય છે. તો બળ શૂન્ય હોય તો ત્યાં રેખા ન આવે. પણ બળ આ વિદ્યુત ભારની આસપાસ ક્યાંય શૂન્ય થવાનું જ નથી. સમજણ પડે છે હું જે કહું છું? એટલે ક્યારેય ક્ષેત્ર રેખા ત્રુટક રેખા વડે દર્શાવાય નહીં. કારણ કે વચ્ચે જો તમે ખાલી જગ્યા આપો છો તો એનો અર્થ એવો થયો કે ત્યાં કોઈ બળ લાગતું નથી. હકીકતમાં તો આ વિદ્યુત ભારની આસપાસ બધા બિંદુએ બળ લાગતું હોય. ક્લિયર થાય છે આ વાત? એટલે કોઈ પણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખા જ્યારે આપણે દર્શાવીએ ત્યારે હંમેશા સળંગ રેખા, સળંગ વક્ર તરીકે દર્શાવ. આ વાત ક્લિયર થાય? એટલે આ જે ધન વિદ્યુત ભાર છે એની મારે ક્ષેત્ર રેખા દર્શાવવી હોય તો અસંખ્ય ક્ષેત્ર રેખાઓ આપણે દર્શાવી શકીએ. કારણ કે આ વિદ્યુત ભારની આસપાસ બધા જ બિંદુએ બળ જે છે એ લાગતું હશે. અને કઈ દિશામાં લાગશે? પરીક્ષણ વિદ્યુત ભાર પર બળ બહારની તરફ. એટલે તમે અહીંયા જેટલી ધારો એટલી ક્ષેત્ર રેખાઓ સળંગ વક્ર તરીકે દર્શાવી શકો. સમજાય છે? એટલે આવી રીતે ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ બહારની તરફ આવશે. ક્લિયર થઈ વાત? હવે સમજો આપણે બહારની તરફ જે છે આ તીરની નિશાની દર્શાવી છે તો આ રેખાઓ પૂરી ક્યાં થાય? કેમ કે અહીંયા સમજો ક્ષેત્ર રેખાઓ જે છે એ કાલ્પનિક છે. અને શા માટે દર્શાવવામાં આવી છે? ક્ષેત્રને સમજવા માટે. એટલે આપણો કોન્સેપ્ટ પણ એવો હોવો જોઈએ કે ક્ષેત્રને સરળતાથી વ્યાખ્યાયિત કરી શકે. તો આ વિદ્યુત ભાર જે બિંદુવત છે એનું વિદ્યુત ક્ષેત્ર અંતરના વ્યસ્ત સંબંધમાં હોય છે. એટલે જેમ તમે વિદ્યુત ભારથી દૂર જશો એમ ક્ષેત્ર નિર્બળ પડતું જશે, પણ શૂન્ય નથી થવાનું. એટલે કે કોઈ અવકાશમાં એવું બિંદુ તમને નહીં મળે કે જ્યાં સીધું ક્ષેત્ર જે છે એ શૂન્ય થઈ જાય. હા, એવું બને કે આ વિદ્યુત ભારથી તમે જ્યારે ખૂબ દૂર હોવ ત્યારે આ વિદ્યુત ભારની અસર અહીંયા નહિવત હોય, એકદમ ઓછી હોય. પણ હશે તો ખરા, પણ એકદમ નહિવત હશે. એટલે એના લીધે આપણે એવું ન કહી શકીએ કે ભાઈ અહીંયા ક્ષેત્ર શૂન્ય થઈ ગયું. બરોબર? પણ આના લીધે અહીંયા અસર એકદમ નહિવત છે. એટલે આના પર આપણે અસર જોઈ શકીએ નહીં. એટલે આપણને એવું લાગે કે આ વિદ્યુત ભાર અહીંયા સુધી બળ લગાડતો નથી. પણ વાસ્તવમાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંતરના વ્યસ્ત સંબંધમાં છે, અંતરના વર્ગના વ્યસ્ત સંબંધમાં છે. એટલે જેમ અંતર વધશે એમ ક્ષેત્ર નબળું પડતું જશે. એટલે આ વિદ્યુત ભારથી ખૂબ દૂરના અંતરે ક્ષેત્ર શૂન્ય છે એમ ન કહેવાય. સૈદ્ધાંતિક રીતે એમ કહેવાય કે ખૂબ નિર્બળ છે અથવા નહિવત છે. એથી અહીંયા કોઈ અસર જોવા મળે નહીં. એટલા માટે ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ આપણે બહારની તરફ દોરીએ પણ એ ક્યાં અંત પામે? તો સૈદ્ધાંતિક રીતે એમ કહેવાય કે અનંત અંતરે અંત પામે. કારણ કે કોઈ વિદ્યુત ભારનું ક્ષેત્ર કોઈ ચોક્કસ અંતરે ઘટીને સીધું શૂન્ય થતું નથી. બરોબર? એટલે આ કોન્સેપ્ટ જળવાઈ રહે એટલા માટે થઈને આપણે સૈદ્ધાંતિક રીતે અથવા થિયરીમાં એમ બોલીએ કે ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ બહારની તરફ નીકળતી હોય અને અનંત અંતરે અંત પામે છે. ક્લિયર થાય છે વાત? બરોબર? ચાલ, હવે એવી જ રીતે જો ઋણ વિદ્યુત ભાર હોય તો ઋણ વિદ્યુત ભારની આસપાસ તમે કોઈ પણ જગ્યાએ પરીક્ષણ વિદ્યુત ભાર મૂકશો તો એને એના તરફ ખેંચશે. શું કરશે? એના તરફ ખેંચશે. એટલે આપણે ક્ષેત્રની દિશા જે છે એ ક્યાં બતાવીએ? અંદર તરફ બતાવીએ. હવે આ વિદ્યુત ભારની આસપાસ આવા કેટલાય બિંદુઓ છે કે જ્યાં બધે બળ અંદર તરફ લાગે અને બધા બિંદુઓને જોડતી એક અંદર તરફ રેખા દોરો એટલે એ એની ક્ષેત્ર રેખાઓ થઈ ગઈ. ક્ષેત્ર રેખાઓ અગાઉ જ મેં સમજાવ્યું.
સળંગ વર્ણપટ જ આવશે, ત્રુટક રેખા નહીં આવે. બરોબર, તો ઋણ વિદ્યુત ભારમાં અંદર તરફ કહેવાય. પણ હવે આ ક્ષેત્ર રેખા આવી ક્યાંથી? તો સૈદ્ધાંતિક રીતે એમ કહેવાય કે અનંત અંતરેથી વિદ્યુત ભારની અંદર આવી. ધન વિદ્યુત ભારમાં કેવું છે? તો કે વિદ્યુત ભારમાંથી નીકળી અને અનંત અંતર સુધી ગઈ. ઋણ વિદ્યુત ભારમાં કેવું છે? અનંત અંતરેથી શરૂ કરી અને વિદ્યુત ભારની અંદર આ. બરોબર, અને તમે એવા કોન્સેપ્ટથી સમજી શકો. જો જ્યારે બે વિદ્યુત ભાર હોય ત્યારે એક વિદ્યુત ભાર ધન અને એક ઋણ છે, તો ક્ષેત્રની દિશા આપણે કેવી રીતે બતાવીએ છીએ? ધનથી ઋણ તરફ. તો આને એવી રીતે સમજી શકો કે આ ધન વિદ્યુત ભાર છે, તો ઋણ જે છે ક્યાં છે? અનંત અંતરે છે. અનંત અંતરે કાલ્પનિક તમે ઋણ વિદ્યુત ભાર ધારી લ્યો, તો આ ક્ષેત્ર રેખા ધનથી ઋણ તરફ થઈ. અહીંયા ઋણ વિદ્યુત ભાર આપણે કલ્પના કરી શકીએ ખૂબ દૂર અથવા અનંત અંતરે છે, એટલે ધનથી ઋણ આપણે બોલીએ. સેમ આમાં તમે એવી કલ્પના કરી લ્યો કે આનાથી બહુ દૂર ધન વિદ્યુત ભાર છે, સૈદ્ધાંતિક રીતે અનંત રીતે, તો એમ કહી શકો ધનથી ઋણ તરફ, એટલે કે અનંત અંતરેથી વિદ્યુત ભારની અંદર તરફ આવી. એવી રીતે પણ વિચારી શકાય. બરોબર, ચાલો, તો બંને કોન્સેપ્ટ મેં તમને સમજાવ્યા છે. હવે બીજી આપણે વાત કરીએ તો જો ઈ સમપ્રમાણમાં 1/r² છે. બરોબર, એટલે કે વિદ્યુત ભારથી તમે જ્યારે નજીક હો, વિદ્યુત ભારથી નજીકના વિસ્તારમાં ક્ષેત્ર પ્રબળ હોય. વિદ્યુત ભારથી નજીકના વિસ્તારમાં ક્ષેત્ર કેવું હોય? પ્રબળ હોય. કેમ કે આર ઓછું તો ઈ વધારે થશે. એટલે ધારો કે અહીંયા કોઈ હું પી બિંદુ લઉં તો ત્યાં ક્ષેત્ર વધારે હશે આ ક્યુ બિંદુની સાપેક્ષ. બરોબર, કારણ કે ક્યુ બિંદુ દૂર છે. એટલે અહીંયા આપણે એમ પણ કહી શકીએ કે વિદ્યુત ભારથી દૂરના અંતરે વિદ્યુત ક્ષેત્ર નિર્બળ હોય છે. વિદ્યુત ભારથી દૂરના અંતરે ક્ષેત્ર નિર્બળ હોય છે. સીધું જ અહીંયા દેખાય, કે પછી ધન હોય કે ઋણ હોય, બધે લાગુ પડે છે. હવે આને બીજી વાતથી આપણે સમજી શકીએ. તમે અહીંયા નજીક જુઓ, નજીક તમે જુઓ ને તો ક્ષેત્ર રેખા તમને પાસે દેખાશે, એકદમ નજીક છે. જ્યારે દૂરના બિંદુએ જુઓ તો ક્ષેત્ર રેખાઓ છૂટી થઈ જશે. એટલે તમે એમ પણ કહી શકો કે ગીચ ક્ષેત્ર રેખાઓ, ગીચ ક્ષેત્ર રેખાઓ પ્રબળ ક્ષેત્ર દર્શાવે છે. છૂટી ક્ષેત્ર રેખાઓ નિર્બળ ક્ષેત્ર દર્શાવે છે. એકની એક જ વાત કરીએ છીએ અલગ અલગ શબ્દમાં, કે જ્યારે વિદ્યુત ભારની નજીક હોઈએ તો આપણે ક્ષેત્ર રેખાઓ દોરીએ ક્ષેત્રને સમજાવવા માટે, તો નજીક ક્ષેત્ર રેખાઓ જે છે ગીચ બનશે, એની ગીચતા વધારે થશે, એની ઘનતા વધારે થશે. તો આપણે એમ કહી શકીએ કે ગીચ ક્ષેત્ર રેખાઓ પ્રબળ ક્ષેત્રનું નિર્દેશન કરે છે. હવે દૂર જેમ જઈએ એમ જુઓ ક્ષેત્ર રેખાઓ છૂટી પડતી જશે. બરોબર, એટલે છૂટી ક્ષેત્ર રેખાઓ અથવા જ્યાં ક્ષેત્ર રેખાઓની ગીચતા ઓછી હોય એ નિર્બળ ક્ષેત્રનું નિર્દેશન કરે છે, એટલે કે ત્યાં ક્ષેત્ર નિર્બળ હશે. તો બે અલગ અલગ રીતે આપણે વાત કરી કે ક્ષેત્ર પ્રબળ ક્યાં હોય, નિર્બળ ક્યાં હોય. હજી સેમ આ જ વાત કરશું આપણે એક નવી રીતે. વાત આપણે એ જ કરવાના છીએ કે ક્ષેત્ર પ્રબળ ક્યાં હોય અને નિર્બળ ક્યાં હોય. બે રીતે તો આપણે વાત કરી કે ભાઈ નજીક જે છે એ પ્રબળ હોય, દૂર જે છે નિર્બળ હોય. અથવા એની માટે બીજો શબ્દ વાપર્યો કે ક્ષેત્રની ગીચતા નજીક વધારે હોય એટલે ક્ષેત્ર પ્રબળ હોય, દૂર જે છે ક્ષેત્રની ગીચતા ઓછી હોય એટલે ક્ષેત્ર નિર્બળ હોય. હવે એ જ વાત જે છે પાછી આપણે થોડીક અલગ રીતે સમજીએ છીએ. ચાલો, એની માટે જે છે એક આપણે ગોળો જે છે એ પહેલા વિચારી લઈએ. ચાલો, સૌ પ્રથમ તો આપણે એક ગોળો જે છે એ લઈ લઈએ. ચાલો, એક જે છે
આ આપણે ગોળો લઈ લીધો, બરોબર. અને આ જે ગોળો જે છે એના સેન્ટરમાં આપણે ક્યુ વિદ્યુતભાર જે છે એ મૂકી દઈએ. એટલે કે આ ગોળાના સેન્ટરમાં મેં ક્યુ વિદ્યુતભાર જે છે એ મૂકેલો છે. તો હવે આ ક્યુ વિદ્યુતભાર જે છે એ ધન છે, તો એની ક્ષેત્ર રેખાઓ જે છે આવી રીતે બહારની તરફ જે છે એ આવશે બધી જ દિશામાં. આની ક્ષેત્ર રેખાઓ જે છે એ આવી રીતે બહારની તરફ આપણે દર્શાવી શકીએ, બરાબર. ચાલો, આવી રીતે ઘણી બધી ક્ષેત્ર રેખાઓ આપણે બહારની તરફ જે છે એ દર્શાવી શકીએ. હવે ધ્યાન રાખજો કે આ ગોળો શું કામ વિચાર્યો. ધારો કે આ ક્યુ વિદ્યુતભાર છે, બરોબર છે, તો એની ક્ષેત્ર રેખાઓ બહારની તરફ આવશે બધી જ દિશામાં. એટલે ઉપર તરફ આવશે, નીચે તરફ આવશે, આ બાજુ આવશે, આ બાજુ આવશે, તમારા તરફ આવશે, મારા તરફ આવશે, એટલે બધી જ દિશામાં છે. હવે આ બધી ક્ષેત્ર રેખાઓને એક સરફેસ થી તમે ભેગી કરો બધી જ દિશાની, બરોબર. આ દિશાની આવી જવી જોઈએ, આ દિશાની આવી જવી જોઈએ, તો આખો એક ગોળો બનશે કે નહીં, બરોબર, કાલ્પનિક. એટલે મેં અહીંયા આ ક્યુ વિદ્યુતભાર તમને એવું કીધું, ધારો કે આપણે એક ગોળાના કેન્દ્રમાં મૂકેલો છે, બરોબર. તો આજે આખો કાલ્પનિક ગોળો છે, આ જે ક્ષેત્ર રેખાઓ બહાર આવે છે એ આખી એની ઉપરની સરફેસ કેવી થશે, ગોળા જેવી થશે, ગોળો થશે, બરોબર. તો એ ગોળામાંથી એક નાનો એવો ભાગ આપણે કાપી લઈએ. એટલે આ નાનો એવો ભાગ છે જે મેં કાપીને અહીંયા તમારી સમક્ષ જે છે અલગ રાખી દીધો. અહીંયા આ એક આપણો નાનો એવો ભાગ છે. અહીંયા સેન્ટરમાં ક્યુ વિદ્યુતભાર છે અને આ જે છે એ ક્યુ વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ છે. આ જે ભાગ આપણે કાપ્યો એ મેં ત્યાં દોર્યો છે, સમજાય છે. ચાલો, તો અહીંયા ક્ષેત્ર રેખાઓ તો આપણે ઘણી બધી દર્શાવી શકીએ, બરોબર. તો આ ક્ષેત્ર રેખાઓ જે છે એ દર્શાવું. હવે જેમ અહીંયા એક સમતલ છે, એક સમતલ આપણે અહીંયા પણ ધારી લઈએ. આ સમતલ જે છે એને પી નામ આપી દઈએ, આ સમતલ જે છે એને આર નામ આપી દઈએ. આ ક્યુ વિદ્યુતભારથી આ સમતલનું અંતર આપણે R1 કહીએ. ક્યુ વિદ્યુતભારથી બીજું જે સમતલ છે કેપિટલ આર, એનું અંતર આપણે R2 કહીએ. આ સમજાણું આ ક્યાંથી આવ્યું છે, પાક્કું, બરોબર. તો આ એક ગોળામાંથી કાપેલો નાનો એવો ભાગ છે જેની ક્ષેત્ર રેખાઓ માટે આપણે વિચારીએ છીએ. હવે ધ્યાનથી સમજો કે કોઈ પણ સમતલને આપણે એક બિંદુ પાસે ભેગો કરીએ તો એ જે ખૂણો બને એને આપણે શું કહીએ, ઘનકોણ કહીએ. એટલે અહીંયા જે આખો આ ખૂણો બને છે આ ખૂણો એ આપણી માટે ઘનકોણ છે. અને ઘનકોણને આપણે બતાવીએ ડેલ્ટા ઓમેગા વડે અથવા ખાલી ઓમેગા. તો બંને સમતલ માટે ઘનકોણ જે છે એ તો એક જ સરખો થશે. હવે આ જે પહેલું સમતલ છે એનું ક્ષેત્રફળ આપણે A1 કહીએ. આ બીજું ક્ષેત્રફળ જે છે, સોરી, બીજું સમતલ જે છે એનું ક્ષેત્રફળ આપણે A2 કહીએ. તો હવે ધ્યાનથી સમજજો કે પહેલું સમતલ જે છે A1 એનું ક્ષેત્રફળ મારે લખવું છે. તો ઘનકોણનું સૂત્ર ડેલ્ટા ઓમેગા બરાબર ક્ષેત્રફળ છેદમાં અંતરનો વર્ગ, આવું થશે. ઘનકોણનું સૂત્ર શું થશે, ક્ષેત્રફળ છેદમાં અંતરનો વર્ગ. તો એના પરથી મારે ક્ષેત્રફળ જોઈએ તો એ બરાબર શું થશે, ડેલ્ટા ઓમેગા ઇન્ટુ આર સ્ક્વેર. ખ્યાલ આવે છે. ચાલો, હવે ધ્યાનથી સમજજો. તો પહેલું જે સમતલ છે પી, એનું ક્ષેત્રફળ શું થશે, ડેલ્ટા ઓમેગા, અને એનું અંતર R1 છે એટલે R1 સ્ક્વેર થશે. હવે એવી રીતે બીજું જે સમતલ છે એનું ક્ષેત્રફળ આપણે AR કહીએ તો એ થશે ડેલ્ટા ઓમેગા ઇન્ટુ R2 સ્ક્વેર. સમજણ પડે છે. આ બંને સમતલ માટેની આપણે વાત કરીએ છીએ. એક આ સમતલ છે, એક આ છે, બરોબર. બંનેના ક્ષેત્રફળ જે છે હું વ્યાખ્યાયિત કરું છું. ચાલો, તો એ તો આપણને ખબર છે કે ક્ષેત્રફળ બંનેના અલગ છે. આ નું ક્ષેત્રફળ વધારે છે દેખાય છે, આ ઓછું છે. હવે ધ્યાનથી સમજજો,
અહીંયા આ જે વિદ્યુત ભાર જે છે, ધારો કે મેં ક્ષેત્ર રેખાઓ દર્શાવી, આ પહેલી ક્ષેત્ર રેખા, બીજી, આ ત્રીજી, ચોથી, આ પાંચમી, આ 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. હજી એક આપણે દર્શાવી દઈએ અહીંયા 14. તો ટોટલ જે છે એ મેં 14 ક્ષેત્ર રેખાઓ દર્શાવી. તો હવે સમજો, ધારો કે આ વિદ્યુત ભારની હું નજીક હોઉં, એટલે કે અહીંયા હોઉં, તો અહીંયા જો કોઈ સમતલ આપણે ધારીએ, આવી રીતે નાનો ગોળો ધારીએ, તો એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ કેટલી થઈ? 14 જ થશે. બરોબર. આપણે અગાઉ વાત કરી કે વિદ્યુત ભારની નજીક ક્ષેત્ર કેવું હોય? પ્રબળ હોય. બરોબર છે. વિદ્યુત ભારથી દૂર ક્ષેત્ર કેવું હોય? નિર્બળ. બરોબર. હવે એ જ વાત મારે અલગ રીતે રજૂ કરવી છે, એની માટે આપણે આ બધી માથાકૂટ કરીએ છીએ. તો અહીંયા મેં એક નાનો ગોળો જે છે ધાર્યો, તો એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી થશે? 14 જ થશે. ધારો કે અહીંયા જે છે હું કોઈ ગોળો ધારું, તો એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી થશે? 14 જ થશે. એટલે કે ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ તો સરખી જ રહેવાની છે. એટલે આપણે એમ ન કહી શકીએ કે જ્યાં ક્ષેત્ર રેખા વધારે ત્યાં ક્ષેત્ર પ્રબળ, જ્યાં ક્ષેત્ર રેખા ઓછી ત્યાં ક્ષેત્ર નિર્બળ, એવું આપણે કહી શકીએ નહીં. આ ખાસ ધ્યાન રાખજો, કારણ કે દરેક જગ્યાએથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા તો સરખી જ હશે. બરોબર છે. તો એને આપણે કંઈક અલગ રીતે બતાવીએ. હવે ધારો કે અહીંયા જેમ મેં 14 ક્ષેત્ર રેખા જે છે એ દર્શાવી, તો ક્ષેત્ર રેખા તો કાલ્પનિક છે, આપણે ધારીએ એટલી દોરી શકીએ. તો ધારો કે n ક્ષેત્ર રેખાઓ છે. કેટલી ક્ષેત્ર રેખાઓ છે? n ક્ષેત્ર રેખાઓ. તો સમજો કે આની n ક્ષેત્ર રેખાઓ છે, તો આ ક્ષેત્રફળમાંથી કેટલી પસાર થશે? n જ થશે. અહીંયાથી પણ કેટલી થશે? n જ થશે. અથવા સિમ્પલ ગણો, અહીંયા મેં કેટલી દોરી છે? 5. તો આમાંથી 5 ક્ષેત્ર રેખા પસાર થાય છે, તો અહીંયા 5 જ હશે. એમ અહીંયા હું n ક્ષેત્ર રેખા ધારું, તો અહીંયા પણ n જ હશે. એટલે ક્ષેત્ર રેખાની સંખ્યા તો સરખી હશે, પણ શું જુદું હશે? એકમ ક્ષેત્રફળ દીઠ સંખ્યા જુદી હશે. એટલે જુઓ, પી સમતલમાં એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાઓની સંખ્યા, ચાલો તેને આપણે કહી દઈએ XP. શું નામ આપી દીધું મેં? XP એવું નામ આપી દીધું. એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાની સંખ્યા. હવે એકમ ક્ષેત્રફળ દીઠ એટલે P ના ક્ષેત્રફળ વડે ભાંગવાનું. બરોબર. ક્ષેત્ર રેખાની સંખ્યા, તો મેં કેટલી ક્ષેત્ર રેખા ધારી છે? n. તો અહીંયા n લખશું. એટલે કુલ સંખ્યાને P ના ક્ષેત્રફળ વડે ભાંગી નાખીએ, એટલે P માટે એકમ ક્ષેત્રફળ દીઠ સંખ્યા થઈ ગઈ. હવે એ P કેટલું છે? આપણે મેળવેલું જ છે, ડેલ્ટા ઓમેગા ઇન્ટુ R1. રેડી? ચાલો, સેમ વસ્તુ જે છે એ આપણે લખીએ R સમતલ માટે, કે ભાઈ R સમતલમાંથી એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. બરોબર, જેને આપણે નામ આપી દઈએ XR. તો શું કરવાનું? કુલ સંખ્યાને R ના ક્ષેત્રફળ વડે ભાંગવાનું. કુલ સંખ્યા એટલે n. R નું જે ક્ષેત્રફળ છે એ છે ડેલ્ટા ઓમેગા ઇન્ટુ R². બરોબર. તો હવે ધ્યાનથી તમે સમજો, અહીંયા જે આપણે લખ્યું છે એ મુજબ P સમતલમાં જે એકમ ક્ષેત્રફળ દીઠ સંખ્યાઓ છે XP એ R1 ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એવી જ રીતે R સમતલ માટે છે એ R2 ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે તમે ધ્યાનથી જુઓ, એકમ ક્ષેત્રફળ દીઠ જે સંખ્યા આપણે x કીધી એ અંતરના વર્ગના વ્યસ્ત સંબંધમાં છે. બરાબર. તો જેમ અંતર વધારે હશે
એમ એકમ ક્ષેત્રફળ દીઠ સંખ્યા ઓછી હશે. ફરીને કહું છું, જેમ અંતર વધારે હશે એમ એકમ ક્ષેત્રફળ દીઠ સંખ્યા ઓછી હશે. તો આર સમતલનું અંતર ઓછું છે, સોરી આર સમતલનું અંતર વધારે છે, એટલે એમાંથી એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી હશે. ફરીને બોલું છું, પહેલી વાર મારે મિસ્ટેક થઈ, એટલે કે ભાઈ આર સમતલ છે એનું અંતર વધારે છે, એટલે આર સમતલમાંથી એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી હશે. સમજણ પડે છે? પી સમતલ જે છે એનું અંતર જે છે આર ની સાપેક્ષે ઓછું છે, એટલે આ અંતર ઓછું છે તો પી સમતલમાંથી એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે હશે. ક્લિયર થાય છે એટલી વાત? તો હવે તમે આને આમ સમજી શકો કે વિદ્યુત ભારથી જેમ દૂર જઈએ એમ આર વધે, વિદ્યુત ભારથી જેમ દૂર જઈએ એમ આર વધે. હવે આર વધે તો એકમ ક્ષેત્રફળ દીઠ સંખ્યા ઓછી થાય, બરોબર છે? અને દૂર ક્ષેત્ર રેખાઓ કેવી હોય? છૂટી હોય. અને જ્યાં છૂટી ક્ષેત્ર રેખાઓ હોય ત્યાં ક્ષેત્ર નિર્બળ હોય. તો આપણે જે અગાઉ એવું કહેતા હતા કે છૂટી ક્ષેત્ર રેખાઓ નિર્બળ ક્ષેત્ર દર્શાવે છે, એ જ વાત હું બોલું છું અલગ શબ્દમાં, કે જ્યાં એકમ ક્ષેત્રફળ દીઠ સંખ્યા ઓછી હોય ત્યાં ક્ષેત્ર નિર્બળ હોય. ફરીને કહું છું, જો વિદ્યુત ભારથી આપણે દૂર હોઈએ તો ક્ષેત્ર રેખાઓ છૂટી હોય, છૂટી ક્ષેત્ર રેખાઓ એટલે નિર્બળ ક્ષેત્ર, બરોબર? એ જ વાત હું બોલું છું કે વિદ્યુત ભારથી દૂર એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી હોય એટલે ત્યાં ક્ષેત્ર નિર્બળ હોય. એવી જ રીતે આપણે શું કહેતા કે વિદ્યુત ભારની નજીક ક્ષેત્ર રેખાઓ ગીચ હોય અને ગીચ ક્ષેત્ર રેખાઓ પ્રબળ ક્ષેત્ર દર્શાવે. તો એ જ વાત હું અલગ શબ્દમાં બોલું છું, બરાબર, કે વિદ્યુત ભારની નજીક એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે હોય એટલે પ્રબળ ક્ષેત્ર દર્શાવે છે. ખ્યાલ આવે છે? તો અગાઉ આપણે જે મુદ્દાઓ લખ્યા હતા અહીંયા, એમાં હજી બે મુદ્દા ઉમેરી દઈએ કે એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે, એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે ત્યાં ક્ષેત્ર કેવું હોય? પ્રબળ હોય, બરાબર? અને એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી ત્યાં ક્ષેત્ર કેવું હોય? નિર્બળ હોય. તો એક જ સરખી વાત કે ક્યાં ક્ષેત્ર પ્રબળ છે અને ક્યાં ક્ષેત્ર નિર્બળ છે એ આપણે ત્રણ રીતે વાત કરી. સૌ પ્રથમ આપણે વાત કરી કે ભાઈ વિદ્યુત ભારની નજીક પ્રબળ હોય, વિદ્યુત ભારની દૂર જે છે નિર્બળ હોય. પછી આપણે એમ વાત કરી કે જ્યાં ગીચ ક્ષેત્ર રેખાઓ ત્યાં પ્રબળ, છૂટી ક્ષેત્ર રેખાઓ ત્યાં ક્ષેત્ર નિર્બળ. અને એ જ શબ્દો આપણે ફેરવા, બરોબર છે? કે ભાઈ એકમ ક્ષેત્રફળ દીઠ સંખ્યા રેખા સંખ્યાની એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે હોય તો ક્ષેત્ર પ્રબળ હોય અને ઓછી હોય તો ક્ષેત્ર નિર્બળ હોય. ચાલો, ક્લિયર થાય છે? તો આ આખો કોન્સેપ્ટ જે છે એ ક્ષેત્ર રેખાઓનો હતો. આની પછી આપણે ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા એ ભણવાનો છે. ચાલો, તો એની શરૂઆત આપણે કરીએ. ચાલો, તો આ ચેપ્ટરનો આપણો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, અને ખાસ જે છે આપણે આ લાક્ષણિકતાઓ પાકી કરી જ નાખવાની છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. ચાલો, આની પહેલા આપણે એક પ્રશ્ન ભણ્યા વિદ્યુત ક્ષેત્રની વિશેષતા. એટલે એ પ્રશ્ન એમ પણ હોઈ શકે કે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા. અને અહીંયા આપણે જે ભણીએ છીએ એ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા.
આ બંને પ્રશ્નોમાં ખાસ મિત્રો ધ્યાન રાખજો, ભૂલ ન હોય. કયા પ્રશ્નમાં શું જવાબ લખવાનો છે એ ખાસ આપણને મગજમાં હોવું જોઈએ. અહીંયા આપણે વાત કરીએ છીએ ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. સૌ પ્રથમ સમજી લ્યો કે ક્ષેત્ર રેખાઓ કાલ્પનિક વાત છે, બરોબર છે. એ ફક્ત વિદ્યુત ક્ષેત્રના વર્ણન માટે આપણે ફિઝિક્સમાં દાખલ કરી છે. એટલે આ લાક્ષણિકતામાં આપણે એવી વાત કરવાના છીએ કે ક્ષેત્ર રેખાઓ દોરવાની કઈ રીતે, અથવા તો ક્ષેત્ર રેખાઓ નું વર્ણન કઈ રીતે કરવાનું, બરોબર, જેથી કરીને ક્ષેત્ર જે છે એ આપણે સાચી રીતે સમજાવી શકીએ, બરોબર છે. ચાલો બીજી પણ વાતો છે પણ એ પછી કરીએ. પહેલા મેઇન મુદ્દાઓ જે છે આપણે લખી લઈએ. સૌથી પહેલી આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતામાં કે બિંદુવત, અથવા આને ટૂંકમાં લખીએ કે બિંદુવત વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ અનંત અંતરે અંત પામે છે, અથવા તો અનંત અંતરેથી આરંભ કરે છે. ચાલ, બિંદુવત વિદ્યુતભાર હોય તો ધન વિદ્યુતભાર હોય તો ક્ષેત્ર રેખા ક્યાં બતાવાય? બહારની તરફ. હવે બહારની તરફ બતાવીએ, પણ હમણાં જ મેં તમને સમજાવ્યું ભાઈ બહારની તરફ બતાવી દઈએ પણ પૂરી ક્યાં થાય છે? તો કે સૈદ્ધાંતિક રીતે અનંત અંતરે. અને અનંત અંતર વાળો શબ્દ શું કામ એ મેં તમને સમજાવ્યું હતું ત્યારે. એટલે ધન વિદ્યુતભાર માટે વિદ્યુતભારમાંથી નીકળી અને અનંત અંતરે અંત પામે. હવે ઋણ વિદ્યુતભાર હોય તો ક્ષેત્ર કઈ દિશામાં હોય? અંદરની તરફ હોય. તો અંદરની તરફ તો છે પણ આવી ક્યાંથી? તો કે અનંત અંતરેથી આવી અને વિદ્યુતભારની અંદર તરફ જાય છે. એટલે અહીંયા આપણે ટૂંકમાં લખ્યું છે કે બિંદુવત વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ અનંત અંતરેથી આરંભ કરે છે અથવા તો અનંત અંતરે અંત પામે છે. ધન વિદ્યુતભાર હોય તો અનંત અંતરે અંત પામે છે એમ કહેવાય. ઋણ વિદ્યુતભાર હોય તો અનંત અંતરેથી આરંભ કરે છે એમ કહેવાય. આપણો પહેલો મુદ્દો થઈ ગયો. ચાલ, બીજો મુદ્દો જે છે વિદ્યુત ક્ષેત્ર રેખા પર, વિદ્યુત ક્ષેત્ર રેખા પર કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. ચાલો, વિદ્યુત ક્ષેત્ર રેખા પર કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે ક્ષેત્ર રેખાની દિશા દર્શાવે. હવે સમજો, ધારો કે કોઈ આ ક્ષેત્ર રેખા મેં દર્શાવી. હવે ક્ષેત્ર રેખા આપણે કઈ રીતે બનાવતા હતા? હમણાં જ આપણે સમજ્યા કે વિદ્યુતભારની નજીક તમે પરીક્ષણ વિદ્યુતભાર કોઈ પણ બિંદુએ તમે મૂકો, બરોબર, તો એ પરીક્ષણ વિદ્યુતભાર ઉપર જે દિશામાં બળ લાગે એ દિશા વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ. તો વાસ્તવમાં વિદ્યુત ક્ષેત્રની દિશા એ વિદ્યુત બળની દિશા છે. અને વિદ્યુતભારની નજીક બધા જ બિંદુએ જે છે બળ લાગવાનું છે. એટલે એવા બધા બિંદુઓને આપણે ભેગા કરીએ તો એક રેખા બની, જેને આપણે વિદ્યુત ક્ષેત્ર રેખા કીધી. તો હવે ઓબ્વિયસ વાત છે કે આ ક્ષેત્ર રેખા પર હું કોઈ બિંદુ લઉં અને એ બિંદુએ હું સ્પર્શક દોરું તો એ સ્પર્શક શેની દિશા બતાવે? વિદ્યુત ક્ષેત્રની. એટલે કે જો હું અહીંયા પરીક્ષણ વિદ્યુતભાર મૂકું તો એની પર આ દિશામાં બળ લાગશે અને બળની દિશા કોની દિશા બતાવે છે? વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવે છે, બરોબર છે. એટલે આને આપણે સીધું યાદ રાખીએ તોય વાંધો નહીં કે ભાઈ ક્ષેત્ર રેખા પર દોરેલો સ્પર્શક વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવે છે એ બિંદુ માટે, બરોબર, એ બિંદુ પાસે. ચાલ, એની પછીનો મુદ્દો જે છે કે વિદ્યુત ક્ષેત્ર રેખા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તૂટ્યા વગર સળંગ વક્રો
તરીકે દર્શાવાય છે. ચાલો, તો આ પણ મુદ્દો મેં તમને ક્ષેત્ર રેખાઓમાં સમજાવ્યો કે ક્ષેત્ર રેખા હંમેશા આપણે સળંગ જ દોરવાની છે, ક્યારેય ત્રુટક રેખા વડે દોરવાની નથી. શું કામ? કારણ કે રેખા જે છે એ શેનું નિર્દેશન કરે છે? ક્ષેત્રનું. ક્ષેત્ર શેનું નિર્દેશન કરે છે? બળનું. તો વિદ્યુતભારની નજીક એના ક્ષેત્રમાં બધે જ બળ લાગતું હોય એટલે કોઈ બિંદુ તમને ખાલી મળવાનું નથી. એટલે જો તમે કોઈ જગ્યાએ ક્ષેત્ર રેખા નથી દોરતા એટલે કે એ ભાગ ખાલી રાખો છો તો એનો અર્થ એવો થયો ત્યાં કોઈ બળ લાગતું નથી, બળ શૂન્ય છે એવો અર્થ થાય. તો એવું તો છે નહીં. એટલા માટે બધા જ બિંદુએ બળ લાગતું હોવાથી બધા જ બિંદુને ભેગા કરો તો એક રેખા જ બનશે સીધી સળંગ. એ ક્યારેય ત્રુટક રેખા નહીં બને. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ હંમેશા સળંગ વક્રો તરીકે દર્શાવાય. એની પછીનો મુદ્દો જે છે કે સ્થિર વિદ્યુત ભારોની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે બંધ ગાળાઓ રચતી નથી. સ્થિર વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળાઓ રચતી નથી. હવે સમજો શું કહેવા માંગે છે? ધારો કે આ ધન વિદ્યુતભાર છે, એની ક્ષેત્રની દિશા જે છે એ આપણે બહારની તરફ દર્શાવીએ. કારણ કે આની બાજુમાં તમે કોઈ પણ જગ્યાએ પરીક્ષણ વિદ્યુતભાર Q0 મૂકશો એ હંમેશા બળ ક્યાં લગાડશે? બહારની તરફ. એટલે આનું ક્ષેત્ર આપણે બહારની તરફ દર્શાવીએ છીએ. એટલે ક્ષેત્ર રેખાઓ આમાં બહાર નીકળતી દિશામાં જ આવશે. હવે બંધ ગાળા રચતી નથી એનો અર્થ શું થયો? કે ભાઈ ધારો કે આ ધન વિદ્યુતભારમાંથી કોઈ ક્ષેત્ર રેખા આપણે બતાવી અને પાછી એ જ જગ્યાએ આવી, ધનમાંથી નીકળી અને પાછી ધનમાં આવી તો આ બંધ ગાળા થઈ ગયો. તો અહીંયા તમે સમજો આવી રીતે ક્યારેય ન દર્શાવી શકીએ. શું કામ? કારણ કે આ ધન વિદ્યુતભાર પરીક્ષણ વિદ્યુતભાર પર હંમેશા બહારની બાજુ બળ લગાડશે. કારણ કે આ ધન હોય, પરીક્ષણ વિદ્યુતભાર તો ફરજિયાત ધન હોવાનો. તો આ બંને એકબીજાને અપા કરશે એટલે આ પરીક્ષણ વિદ્યુતભાર ઉપર બહાર જ બળ લગાડશે એટલે બહાર જ ક્ષેત્રની દિશા આવશે. હવે જો તમે અહીંયા અંદર તરફ બતાવો તો એનો અર્થ એવો થયો કે અહીંયા હું Q0 વિદ્યુતભાર મૂકું તો આના પર લાગતું બળ અંદર તરફ છે. એટલે આ તો એવી વાત થઈ કે ધન વિદ્યુતભાર ધનને આકર્ષે છે, એવું શક્ય નથી. એટલા માટે આવું ક્યારેય ન થઈ શકે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ બંધ ગાળા રચે સ્થિર વિદ્યુતભાર માટે. બરોબર છે. એટલે હંમેશા એ કાં તો અનંત અંતર તરફ જતી હોય કાં તો અનંત અંતરેથી આવતી હોય. સમજણ પડે? એટલે કે ધન વિદ્યુતભાર હોય તો ફક્ત બહારની તરફ જ જતી હોય અને ઋણ વિદ્યુતભાર હોય તો ફક્ત અંદરની તરફ. હવે માનો કે બંને ભેગા છે કોઈ કેસમાં ધન અને ઋણ વિદ્યુતભાર, તો ક્ષેત્રની દિશા કેમ આવશે? ધનથી ઋણ તરફ આવશે. એટલે આવી રીતે તમે બતાવી શકો ધનથી ઋણ તરફ, ધનમાંથી નીકળે અને ઋણમાં અંત પામે. આવી રીતે ધનમાંથી હંમેશા બહાર નીકળતી દિશામાં હોવી જોઈએ. ઋણ હોય તો ઋણમાં હંમેશા અંદર તરફની દિશામાં હોવી જોઈએ. આ ક્ષેત્ર રેખાઓનું સાચું વર્ણન કહેવાય. ખ્યાલ આવે છે? એટલે જો બે વિદ્યુતભાર ધન અને ઋણ ભેગા છે તો ધનથી ઋણ તરફ ક્ષેત્ર રેખાની દિશા આવે. ખ્યાલ આવે છે? ચાલો, એની પછીનો મુદ્દો જે છે પાંચમો, બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદતી નથી. જો છેદે તો છેદન બિંદુ પાસે બે સ્પર્શક મળે જે શક્ય નથી. એટલે કે ક્યારેય બે ક્ષેત્ર રેખાઓ
એકબીજાને છેદતી દર્શાવાય નહીં. એ વિદ્યુત ક્ષેત્રનું ખોટું અર્થઘટન થાય. શું કામ? ધારો કે બે ક્ષેત્ર રેખાઓ આવી રીતે મેં બતાવી એકબીજાને છેદતી, તો આ બંનેનું છેદન બિંદુ થયું. તો છેદન બિંદુ પાસે એક સ્પર્શક આવી રીતે મને મળશે અને એક સ્પર્શક જે છે આવી રીતે મળશે. એટલે એ કોની દિશા બતાવે? ક્ષેત્રની. હવે ક્ષેત્રની દિશા વાસ્તવમાં કોની દિશા છે? વિદ્યુત બળની. એટલે એનો અર્થ એવો થયો કે હું અહીંયા કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર મૂકું તો આ પરીક્ષણ વિદ્યુત ભાર પર આ દિશામાં પણ બળ લાગે છે અને આ દિશામાં પણ બળ લાગે છે. તો એક જ વિદ્યુત ભાર વડે આ વિદ્યુત ભાર પર બે અલગ અલગ દિશામાં બળ લાગી શકે નહીં, જ્યારે વિદ્યુત ભાર એક જ જગ્યાએ હોય ત્યાં. એટલે એનો અર્થ એવો થયો કે આ ક્ષેત્રનું ખોટું અર્થઘટન થઈ જાય. બરોબર છે. એટલા માટે બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી દર્શાવાય નહીં. બરાબર? એ શક્ય નથી. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા એટલે કે ક્ષેત્ર રેખાઓને દોરીને કઈ રીતે આપણે દર્શાવવાની એના મુદ્દાઓ. ઘણીવાર વિદ્યાર્થીઓ એવી રીતે કન્ફ્યુઝ થતા હોય કે સાહેબ ક્ષેત્ર રેખાઓ કાલ્પનિક છે તો એને કેમ ખબર પડે કે એકબીજાને સ્પર્શવાનું નહીં, એકબીજામાંથી પસાર નહીં થવાનું? તો ક્ષેત્ર રેખાને કોઈ બુદ્ધિ નથી, સમજો, એ તો કાલ્પનિક વાત છે. ક્ષેત્ર રેખા આપણે વ્યાખ્યાયિત કરેલી વસ્તુ છે ક્ષેત્રને સમજાવવા માટે. એટલે આજે મુદ્દા આપણે લખીએ છીએ કે બોલીએ છીએ એ આપણને એમ સમજાવવા માંગે છે કે જ્યારે આપણે ક્ષેત્ર રેખાઓ દોરતા હોઈએ, એટલે કે કોઈ ક્ષેત્રને દર્શાવવા માટે જ્યારે આપણે ક્ષેત્ર રેખાઓ દોરતા હોઈએ તો બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને સ્પર્શતી કે એકબીજામાંથી પસાર થતી દર્શાવાય નહીં. કારણ કે જો તમે એવી રીતે દર્શાવો છો તો અહીંયા આપણે જેમ સમજાય એમ કે એક જ બિંદુએ વિદ્યુત ભાર પર બે જુદી જુદી દિશામાં બળ લાગે, તો એ પાછું વિદ્યુત બળ અને વિદ્યુત ક્ષેત્રનું ખોટું અર્થઘટન થાય, ખોટી રીતે એને વ્યાખ્યાયિત કરવાની વાત થાય. એટલા માટે આપણે મુદ્દાઓ આવી રીતે લખતા હોઈએ છીએ. ખ્યાલ આવે છે? એટલે આ બધા મુદ્દાઓ આપણને એમ જ સમજાવવા માંગે છે કે ક્ષેત્ર રેખાઓ કઈ રીતે દોરીને દર્શાવવાની. ખ્યાલ આવે છે? ચાલો, એની પછીનો મુદ્દો આપણે લખી શકીએ કે ગીચ ક્ષેત્ર રેખાઓ જે છે, ગીચ ક્ષેત્ર રેખાઓ પ્રબળ વિદ્યુત ક્ષેત્રનું નિર્દેશન કરે છે, જ્યારે છૂટી ક્ષેત્ર રેખાઓ નિર્બળ ક્ષેત્રનું નિર્દેશન કરે છે. આ પણ આપણે લાક્ષણિકતામાં લખી શકીએ કે જ્યાં તમે ક્ષેત્ર રેખા ગીચ દર્શાવો છો ત્યાં ક્ષેત્ર પ્રબળ ગણી શકાય, જ્યાં છૂટી ક્ષેત્ર રેખાઓ દર્શાવો છો ત્યાં ક્ષેત્ર જે છે નિર્બળ ગણી શકાય. પછી આપણે લખીએ કે સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાન અંતરે અને એકબીજાને સમાંતર હોય છે. એટલે જ્યારે પણ આપણે એવું દર્શાવવા ઈચ્છતા હોઈએ કે ક્ષેત્રનું મૂલ્ય બધી જગ્યાએ સરખું છે, તો એવી ક્ષેત્ર રેખાઓ આપણે કઈ રીતે દોરવી જોઈએ? તો કે એકબીજાને સમાંતર દોરવી જોઈએ અને એકબીજાથી સમાન અંતરે દોરવી જોઈએ. એટલે આ જે છે એ સમાન વિદ્યુત ક્ષેત્ર જે છે એનું નિર્દેશન થઈ ગયું. બધી ક્ષેત્ર રેખાઓ જે છે એ બે એકબીજાને સમાન દોરી છે, સમાન અંતરે દોરી છે ને સમાંતર દોરી છે. એટલે આ સમાન વિદ્યુત ક્ષેત્ર જે છે એ થઈ ગયું. અને વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ તરફ હોય એટલે આપણે આ છેડાને ધન ગણી શકીએ, આ છેડાને આપણે ઋણ ગણી શકીએ. ચાલો, તો આટલી લાક્ષણિકતાઓ છે, એટલે કે એટલા મુદ્દાઓ છે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટે આપણે મગજમાં રાખવાના છે. ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણે આને કહી શકીએ, ખૂબ મહત્વનો છે. ટેક્સ્ટબુકની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એની અંદર તમને લાક્ષણિકતાઓમાં 4 જ મુદ્દા આપેલા છે. તો ટેક્સ્ટબુક પ્રમાણે તમે માત્ર 4 મુદ્દા લખશો તો પણ ચાલશે. એટલે 2 કે 3 માર્કમાં આપણને પૂછે છે તો આપણે એ 4 મુદ્દા લખીએ ટેક્સ્ટબુક પ્રમાણે તો ઇનફ છે.
વધારે લખવા હોય તો અહીંયા મેં તમને 7 જેટલા મુદ્દાઓ લખી આપ્યા છે, એ પણ તમે લખી શકો છો. અને છેલ્લી એક નાની એવી વાત કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાઓ બંનેનો ખ્યાલ જે છે એ ફેરેડે આપ્યો હતો. ક્ષેત્ર જે છે એ વાસ્તવિક છે, જ્યારે ક્ષેત્ર રેખાઓ જે છે એ કાલ્પનિક છે. તો મિત્રો આ લેક્ચરની અંદર સમગ્ર આખા આ લેક્ચરની અંદર જે છે ફક્ત ને ફક્ત આપણે ક્ષેત્ર રેખાઓ વિશે આપણે સમજ્યા છીએ. બને એવું કે વારંવાર હું બોલું એટલે થોડો ઘણો તમને કંટાળો આવે, પણ વારંવાર એટલે બોલવું પડે કે ઘણી વખત એકવાર હું બોલ્યો અને તમને ન સમજાય તો બીજી ત્રીજી વાર બોલું તો થોડુંક તમને વધારે સમજાય. તો આશા છે કે મારો આ પ્રયત્ન જે છે તમને ગમશે. ચાલો મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં.